નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ 16/12/2025ના રોજ નવસારીના એગ્રીકલ્ચર કોલેજના ફાર્મ નંબર 3માં પુનેશ્વર મંદિરના ગેટ પાસે એક મર્ડર થયું હતું। મર્ડર જનાર વ્યક્તિ દીપક સુમન ચૌધરી કે જે ત્યાં ખેત મજૂરી તરીકે મજૂરી કરવા માટે ઘણા વખતથી આવે છે, એનું મર્ડર થયું હતું અને મર્ડર કરનાર બીજું કોઈ જ નહીં પણ 1 મહિના પહેલાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી પર લાગેલ ગૌરવ જગદીશ પટેલ કે જે આડ ગામ બ્રાહ્મણ ફળિયાનો રહેવાસી હતો, એના દ્વારા એ મર્ડર કરવામાં આવ્યું હતું। મર્ડર થયું, મર્ડરની જાણ જલાલપુર પોલીસને થઈ। જલાલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી છાવણીમાં ફેરવી અને તપાસ હાથ ધરી। તપાસ આધારતા માલુમ પડ્યું અને ત્યારબાદ એલસીબી હોય કે ત્યાર પછીથી ડીવાયએસપી એસકે રાય હોય, તમામ ઘટના સ્થળે પહોંચી ગયા। તમામ દ્વારા સઘન તપાસ કરવામાં આવી। તપાસ કરી 100થી વધુ સીસીટીવી કેમેરા ચકાસવામાં આવ્યા। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસની મદદથી આખું વર્કઆઉટ કરવામાં આવ્યું અને એની અંદર ખબર પડી કે આ 1200 એકરની જગ્યાની અંદર જ કોઈક જગ્યાએ આ મજકૂર જે ખરો એ સંતાયેલો છે। એટલે કે ગૌરવ જગદીશ પટેલ જે ખરો એ કોલેજમાંથી બહાર નથી ગયો અને કોલેજની અંદર જ કશે સંતાયો છે, માટેની તપાસ ધરવામાં આવી। અંધારા દરમિયાન પણ સતત તપાસ ચાલુ રાખવામાં આવી। ટોર્ચ લાઇટના પ્રકાશની અંદર એ શેરડીના ખેતરમાંથી ઝડપાઈ ગયો। સામાન્ય બોલાચાલી, માત્ર ગેટ પર વહેલું આવી જવું એ બાબતની બોલાચાલીને લઈ અને આ ઘટના બનવા પામી છે। આગલે દિવસે એટલે કે 15 તારીખે પણ દીપક અને ગૌરવની રકઝક થઈ હતી। ગૌરવ કે જે સિક્યુરિટી ગાર્ડ છે એનું કહેવું એમ હતું કે સૌએ 7 વાગ્યા પહેલાં આવી જવું, નહીં તો ગેટને તાળું મારી દેવામાં આવશે। જોકે 15 તારીખે આ વસ્તુ બની હતી। 16 તારીખે દીપક જે ખરો એ 6:30 તો આવી ગયો હતો, છતાં પણ ગૌરવે એની સાથે રકઝક કરી હતી અને રકઝક કર્યા બાદ તીક્ષ્ણ હથિયાર વડે એની ઉપર હુમલો કરી દીધો હતો અને હુમલાની અંદર દીપક મરણ પામ્યો હતો। ત્યારબાદ ગભરાયેલો ગૌરવ જે ખરો એ ખેતરની અંદર સંતાઈ ગયો અને ખેતરની અંદર જ સંતાયેલો હતો અને ત્યારબાદ પોલીસને ઝડપી પાડ્યો। આ પ્રસંગે નવસારીના ડીવાયએસપી એસકે રાય શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। તારીખ 16/12/2025ના રોજ જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે આવેલ કૃષિ યુનિવર્સિટીમાં એક મર્ડરનો બનાવ બનેલ હતો। જે અનુસંધાને ફરિયાદી પંકજભાઈ સુમનભાઈ ચૌધરી, ધંધો ડ્રાઇવિંગ, રહે અડધા ગામ, તાલુકો જિલ્લો નવસારી અને મૂળ રહે ખાખરી ફળિયું, તાલુકો ડોરવણ, જિલ્લો તાપીના હોય, એક જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી હતી અને આ ફરિયાદ અનુસંધાને એની ટૂંક વિગત એવી છે કે આ જે આરોપી છે ગૌરવ જગદીશભાઈ પટેલ, એ આ કૃષિ યુનિવર્સિટીમાં 1 મહિનાથી વોચમેનનું કામ કરતા હતા અને એમને આ કૃષિ યુનિવર્સિટીના ફાર્મ નંબર 3ના પુનેશ્વર મંદિરની બાજુ આવેલ નાના ગેટ પાસે ફરજ બજાવતા હતા। આ ગેટ ઉપરથી આ જે યુનિવર્સિટીમાં કામ કરતા મજૂરો શાકભાજી તેમજ અનેક વસ્તુ લેવા માટે ત્યાં આવજાવ કરતા હોય છે। એટલે આ જે મરણ જનાર છે દીપકભાઈ સુમનભાઈ ચૌધરી, એ આગલા દિવસે ગયા હતા ત્યારે એમને કીધું કે ભાઈ તમારે 7 વાગે પહેલા આવી જવાનું, નહીં તો હું ગેટને તાળું મારી દઈશ। એ સમયે પણ બોલાચાલી થઈ હતી। બીજે દિવસે પછી આ જે દીપકભાઈ છે કંઈ સામાન લેવા માટે એ ગેટથી ગયેલા હતા અને જ્યારે પાછા પરત ફરેલા ત્યારે આ વોચમેન છે જે આરોપી છે ગૌરવ જગદીશભાઈ પટેલ ના હોય, તેમને ફરી પાછા કે તમે વહેલા આવી ગયા હો તો તમને, નહીં તો હું ગેટને તાળું મારીશ, એ બાબતે બોલાચાલી થયેલ અને ઉશ્કેરાટમાં આવીને એમની પાસેથી રહેલ તીક્ષ્ણ હથિયાર વડે એમને ઘા મારેલા અને એમનું મોત નિપજાવેલ છે। આ બાબતનો આરોપી છે એ આ કૃષિ યુનિવર્સિટીમાં એલસીબી અને જલાલપુરની ટીમ દ્વારા 100 જેટલા સીસીટીવી તપાસવામાં આવેલ। જેટલા બી સીસીટીવી છે આઉટસોર્સથી ખબર પડેલ કે આરોપી આ જે યુનિવર્સિટીમાંથી બહાર ગયેલ નથી, પણ કોઈ પણ અહીંયા આજે 1200 એકર જેટલી જમીન છે એમાં કોઈ પણ જગ્યાએ સંતાયેલ છે। એ બાબતે ખૂબ શોધખોળ કરતા અર્જુનભાઈને અને વિજયભાઈને અને નિલેશભાઈ જે એલસીબીમાં ફરજ બજાવે છે એમને માહિતી મળેલ કે શેરડીના ખેતરમાં સંતાયેલ છે અને નાસી જવાની તૈયારીમાં છે। તરત જ જઈને ટોર્ચ વડે શોધખોળ કરતા ત્યાં આરોપી ભાગી જવાની કોશિશ કરતો હતો, ત્યાં એમને પકડી પાડીને જલાલપુર પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી લારુમોરના હાલ ચલાવી રહેલ છે। તો આ પ્રમાણે જલાલપોર પોલીસ સ્ટેશનની અંદર એરુ કૃષિ યુનિવર્સિટી ખાતે થયેલા મર્ડરની અંદર આરોપીને માત્ર 36 કલાકની અંદર એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે। વધુ તપાસ જે ખરી એ જલાલપુર પોલીસના ડીડી લાલુમોર કરી રહ્યા છે। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો।
તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.